દેવ કી જય. આપણે બધા બાપુજીના સંસર્ગમાં આવ્યા અને બોધ લીધો. શાના માટે બોધ લીધો? શું જોઈતું હતું એટલે લીધો. એ તો શું હતું બોધ લીધો? આપણે કોઈ પણ કાર્ય કરીએ, સામાજિક હોય કે વ્યવહારિક હોય કે ધંધાર્થી હોય, તો આપણું ધ્યેય નક્કી હોય ને કે આપણે આ કરવાથી આ કાર્ય થાય તો આપણું આ કામ થાય. તો શાના માટે આપણે બાપુજી પાસે આવીને બોધની શ્રેણીમાં બેઠા? શું જરૂર હતી જાણવાની? જરૂરત કેમ ઊભી થઈ જાણવાની? પોતે ભૂલો પડે તો બાપા એવું કોને કીધું કે ભૂલો પડે? ભૂલો પડી ગયો ને. મૂળ આપણો હેતુ બોધ લેવાનો, ભયમુક્ત થવું, વ્યાકુળતામાંથી, વ્યાકુળતામાંથી મુક્ત થવું, શાંતિ માટે, સુખ માટે, કે બીજો કોઈ હેતુ હતો? શાંતિ કો, સુખ કો, આકુળતા વ્યાકુળતા દૂર થાય અને આનંદપૂર્વક જીવાય. મૂળ તો શોધ આપણી સુખની જ હતી ને, કે આ લઈએ તો આપણને પરમ સુખ પ્રાપ્ત થાય. દુઃખ લેવા માટે તો નતા આવ્યા. તો આપણે જે હેતુથી આવ્યા છે એ હેતુ સિદ્ધ થયો. બોધ લીધા પછી આપણું જીવન અને બોધ લીધા પહેલાનું જીવન. તો બોધ લીધા પછી આપણા જીવનમાં ફેરફાર આવ્યો. આકુળતા વ્યાકુળતા દૂર થઈ, ક્ષમતા આવી. એટલી બધી નથી આવી. આપણો પ્રયત્ન તો શાના માટે આપણે આ કર્યું? એના માટે, સુખ માટે, શાંતિ માટે. શાંતિ માટે, ક્ષમતા માટે. કે આજે બોધની પ્રક્રિયામાં પણ શરૂઆત તો બાપુજી કીધું કે ભાઈ તમે સુખ માટે પ્રયત્ન કરો છો. સુખ માટે પ્રયત્ન કરો છો એટલે સૌથી પહેલા તમે ક્યાં ઊભા છો એ બતાવ્યું. તો જે દેવું દેખાતું નતું એ દેખાડ્યું ને. પછી એક પછી એક દૂસરાનો કામ, ક્રોધ, લોભ, મોહ યુક્તિપૂર્વક એમને દૂર કરે અને પાત્ર ચોખ્ખું થયું પછી એમને વસ્તુનું સ્વરૂપ દર્શાવ્યું. તો ખરેખર અવ્યય બાદ સુખનો અનુભવ થયો કે નથી થયો? બોધ તો નહીં લીધો, સમજ તો આવી ગઈ. અને બોધ વખતે પણ બાપુજીએ કીધું કે ભાઈ સુખ નહીં પણ સુખાભાસ તમને ઊંઘમાં મળે છે. કારણ કે જ્યારે ઊંઘતા હોઈએ છીએ ત્યારે આપણને કશું ભાન હોય છે? જ્યારે એકદમ ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે નથી હોતું. પણ સુખનો અનુભવ તો હોય છે ને. તો જાગ્યા પછી પણ એ સુખનો અનુભવ ચાલુ રહે. સુખ જોઈએ છે કે નથી જોઈતું? કેવું સુખ જોઈએ છે? આવે ને જતું રહે એવું સુખ જોઈએ છે કે પરમાનન્ટ રહે એવું સુખ જોઈએ છે? તો બોધ લીધો, આટલા બધા જ્ઞાન સત્રે આપણે ભર્યા, આ બધું થયું.
પણ આ વસ્તુ પ્રાપ્ત થઈ કે નહીં થઈ એ તો આપણે તપાસવું જોઈએ ને. સમજો કે એમાં ઉણપ આવી તો કારણ શું? બોધ આપીને બાપુજીએ શું બતાવ્યું? આપણા સ્વરૂપના દર્શન કરાવ્યા ને કે તમે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છો. પાંચમું પદ. તો એક બાજુ સંસાર હતો ને બીજી બાજુ તમારું સ્વરૂપ હતું. અને બોધ લીધા પછી ચોથા પદ ઉપર આપણે ઉભા છીએ બધા. તો એ ચોથા પદ ઉપર ઉભા રહીને પછી આપણે ચોથા પદ ઉપર રહીને આપણો ઉપયોગ કઈ તરફ લઈ ગયા? સંસાર તરફ કે સ્વરૂપ તરફ? હા, એટલે સ્વરૂપ લક્ષ કરવાનું. ચોથા પદ ઉપર ઉભા રહીને કરવાનું શું હતું? સ્વરૂપ લક્ષ સેવવાનું હતું ને. પણ એ લક્ષ્ય ચૂકાઈ કેમ ગયું? સમજણમાં આવ્યું, સમજી ગયા કે આપણું શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય સ્વરૂપ છે. અને ચોથા પદ ઉપર ઉભા રહ્યા પછી આપણી પાસે બે રસ્તા ખુલ્યા, એક સ્વરૂપનો અને બીજું સંસારનો. તો આપણું લક્ષ્ય કઈ તરફ ગયું? સંસારની વાતો આવી એટલે સ્વરૂપ ભૂલાઈ ગયું. એવું જ થાય છે. કેમ એવું થાય છે? પેલાનું મહાત્મ જ નથી બાજુ. રુચિ જ નથી થઈ. રુચિ સંસારની છે ને, કારણ કે સંસારનું મહાત્મા લાગે છે. પૈસા મળે તો એનું મહાત્મા લાગે છે ને એ પ્રમાણે આપણી રુચિ એ તરફ જાય છે. બરાબર. અહીંયા મહાત્મા નથી લાગ્યું એટલે રુચિ આ બાજુ જતી નથી. જાણ્યું ખરા પણ મહાત્મા નહીં લાગ્યું. એવું કેમ થયું? કચાશ તો છે જ, પણ ક્યાં સુધી આ કચાશ રાખીશું? કચાશ છે એમ કહીને કચાશ ના આપણે ચાલુ જ રાખવી છે. રસ્તો શું? આપણે બધા બોધ લઈને બેસી ગયા, સમજણ પાકી આવી, સદગુરુદેવ પરમ કૃપા કરી, બધું જ થઈ ગયું, અને છતાંય આપણું વાસણ ઉલટું થઈ ગયું. બેઠા તો સીધું રહે, પછી ઊંધું થઈ જાય. કોઈ પણ સંજોગો, કોઈ પણ ઘટના, કોઈ પણ વ્યક્તિ હલાવી કેમ જાય છે? હલી જાવ છો ને? કેમ એમ થાય છે? આપણે આપણી અંદર તપાસવું પડે ને કે હું 2 ડગલા નીચે ઉતરી ગયો કેમ? શું જોઈતું હતું? શું નતું? શું ખૂટતું હતું?
ઉપયોગ એ બહુ મોટી વસ્તુ છે. સ્વરૂપ ઉપરથી ઉપયોગ હટાવીને સંસાર ઉપર ઉપયોગ જશે ને તો બોધનો કોઈ મતલબ નથી. બોધ લેવાનું કારણ શું હતું? સુખ શેમાં મળે? સંસારમાં સુખ હતું? ના પાડો છો પણ રસ્તો સંસારમાં જ પડે છે ને. હે ના તો બધું જુઠ્ઠી વાત છે. ના તો કેવી પડે ને બધાની વચ્ચે. હા કોક મને સંસારમાં રસ છે તો કે શું કરવા એટલે ડોકું તો એમ જ ધૂણાવું પડે ભાઈ સંસારમાં રસ નથી પણ સંસારમાં રસ છે. ઘણો અજીબ છે. કેમ સંસારમાં રસ પડ્યો? કેમ રસ પડ્યો? આ વાત પકડવી પડશે. આપણે આપણા મનનું આપણે વિશ્લેષણ કરીએ છીએ. આ કોઈ હું પ્રવચન આપું એવી બધી વાત નથી. આપણે સાથે રહીને આપણે આપણા મનનું વિશ્લેષણ કરીએ છીએ કે ભાઈ બોધ લીધો અને અધ્યાય બાદ સુખનો અનુભવ કેમ નહીં થયો? આ શરીર તો છૂટ્યું કે છૂટવામાં છે. આપણા ઘરે દીકરો હોય 10 વર્ષનો અને પાડોશીમાં બી 10 વર્ષનો દીકરો હોય, બંને ભાઈબંધો સાથે રમતા હોય. અને કંઈક બીમારીથી પાડોશીનો દીકરો મરી ગયો તો આપણને કેટલું દુઃખ થશે? અને આપણો દીકરો મરી ગયો તો કેટલું દુઃખ થશે? ક્રિયા તો બંને એક છે ને. પેલો જ મર્યો ને અહીંયા મર્યો તો દુઃખની માત્રામાં ફરક કેમ પડ્યો? પોતાનો ગણ્યો ને એટલે દુઃખ લાગ્યું ને. તો આ સંસાર તમે પોતાનો ગણો છો ને? પોતાનો જ ગણ્યો ને. પોતાનો ગણ્યો એટલે તમે સંસાર પોતાનો ગણો છો એટલે સતનામ પોતાનું ગણતા નથી. બાપુજીએ શું કર્યું છે? શું નામ હતું? મગનભાઈ ગયા તો એ મગનભાઈ પકડી પાછળ આપણે કે મગનભાઈ વગર નહીં ચાલે. પોતાના પણ છે માટે એમાં રસ પડે છે. સુખ દુઃખનો અનુભવ એના માટે થાય છે. તો હવે કરવાનું શું? તમને સુખ કે દુઃખ તો પોતાનું પણ જ આપે છે ને. બાજુવાળો સરસ મજાની મર્સિડીઝ ગાડી લાવશે ને તમે ગાડી લાવશો, એ બંનેના સુખમાં ફરક પડશે કે નહીં પડે? બાજુવાળો લાવશે તો કદાચ ઈર્ષાય થશે ને તમે લઈને આવશો તો કોલર ઊંચો રાખીને ફરશો ને. કારણ શું? હું અને મારાપણું સુખ અને દુઃખનું કારણ બને છે. તમને મારાપણામાં સુખ દેખાય છે માટે સંસારમાં સુખ છે. મારાપણું ના હોય તો સુખ લાગે નહીં લાગે? પેલો ગાડી લાવશે તો સુખ નહીં દેખાય અને તમે ગાડી લાવશો તો સુખ દેખાશે. આ મારાપણું બાપુજી કેવી રીતે કાઢ્યું? કેવી રીતે મારાપણું કાઢ્યું?
બીજું ભાવમાં ત્યાગ કરીને સ્વરૂપમાં રહેવા માટે બરાબર છે. મારા પણ કેવી રીતે કાઢે? કાઢ્યું કઈ રીતે? સાબિત કરાય. એટલે સ્વરૂપમાં રહેવાની સાધના એની એક પ્રયત્નો. દરેક વસ્તુમાં મારા પણ કરીએ છીએ. તોથી નષ્ટ કરાય. મારું શરીર, મારું શર્ટ, મારું ઘર, મારી પત્ની, મારા છોકરાઓ, મારું વહીવટ, મારો વ્યવહાર, આ મારા પણ ગયું કઈ રીતે? બાપુજીએ બહુ સીધો સાધો સિદ્ધાંત બતાવ્યો હતો. પોતે જ કહે છે આપણે દાવો કરી કોનું છે? મારું છે. તો આ જેટલી બી વસ્તુ દેખાય છે એ કોની છે? એની જ છે એની જ છે. દરેક જગ્યાએ એનો માલિક બેઠો છે કે નથી બેઠો? તો તમે કેમ માલિકી પણ જાઓ છો? આ સમજણ કેમ નથી આવતી? એટલું મારું કરે છે એટલું નહીં. હવે સરસ મજાની તમે ગાડી લાવી હોય અને કોઈએ અહીં ટક્કર મારી અને ગોપા પાડ્યા બે ચાર, તો શું કરો તમે? શું કરો બોલો? કયો ભાવ અંદરથી આવશે? એને બે ચાર લાફા લગાવી દે. ક્રોધ જ આવે. ક્રોધ આવે. મારો અને બાજુવાળાની ગાડીનું એક્સિડન્ટ થયો હોય તો પેલો મોબાઈલ લઈને એનું વિડિયો લેવા બેસી થાય છે ને? થતું હવે એની તે એની છે ને. થાય છે. કેમ? એ મારું નથી, આ મારું છે. ઘટના તો બે બાજુ બે એક્સિડન્ટ બન્યા ને. આ સમજ હૃદયમાં ઉતરતી જ નથી ને. લક્ષ નથી. લક્ષ તૂટી ગયું છે. ખાલી કહેવા માટે આપણે બધું કરીએ છીએ, પણ હૃદયની અંદર આ વાત ઉતરે છે. જ્યારે ઘટના બને છે ત્યારે શું પરિણામ ઉભો થાય છે? આપણા જ ઘરમાં 15 વર્ષનો કે 20 વર્ષનો છોકરો જુવાન જો મરી ગયો, શું કરશો બોલો? કયા પરમાણુ મનની અંદર ઉભા થશે? શું પરિણામ આવે મનના? ક્ષમતા રહેશે? ના રે. બોધમાં ક્ષમતા આવી જાય છે ને. કીડી મોટી કા હતી તો એ ત્યાં આગળ નહીં નહીં. એ તો એક લક્ષ્ય થવા માટે, પણ જાગૃત શું કરવાની હતી? ક્ષમતા નહીં ને. સમતાય. એ આવી પ્રગટ થઈએ બોલવા માટે બસ બધું બરાબર આવી ગયું. હા, બંને સરખા બરાબર છે, બધું ક્ષમતા છે, બધા એક જ છે. પછી વ્યવહારમાં ભૂલી જાય. એ વખતે ક્ષમતા ક્યાં અલોપ થઈ જાય છે? ખોમી પડે છે. આ બધા ગુણો સમજમાં આવે પછી આચરણમાં કેમ નહીં આવે? ખરા ટાઈમે ભૂલી જાય. એવું આચરણમાં લઈ લીધેલું છે ને એ જતું નથી તો હજી તો આ ના આવે. ક્યાં સુધી એને પકડી રાખશો? પ્રયત્ન કોણ કરશે? પુરુષાર્થ કોણ કરશે? આપણે જ કરવો પડશે. જેમ મારા પણ છોડાયું, હું પણ છોડાયું છે ને. બધું. એક વસ્તુ પકડાય છે, હું અને મારું. હું પણ સી રીતે છોડાયું બોલો? આ બધું બોધ વખતે થાય છે.
હું પણ ઉસી રીતે છોડાવે છે. સીમિત માંથી વ્યાપક ઉમાં કેવી રીતે લઈ જાય છે? આ બેઠા એ ભરતભાઈ ને ભરતભાઈ નો હાથ, ભરતભાઈ નું માથું, ભરતભાઈ નું પગ, ભરતભાઈ ક્યાં ગયા? હું પણ ગયું કે ગયું? દુઃખ કોણ આપ્યું છે? હું અને મારું ને. હે? એ બે છોડ્યા વગર તમારે સુખ લેવું છે? થોડું નહીં દુઃખ લેવું, બે દામ. જોડે તો આ થોડું એક જ્ઞાનમાં બે તલવાર રાખવી છે. એકલો લઈને કથા શેમાં છે? આ બધું જાણ્યું કે નથી જાણ્યું? જાણ્યું. એક ઈશારો કરીશ, તમે બધા ડોકું લઈને આપણે બધા તૈયાર થઈ જાય. હા, બરાબર છે, બરાબર છે. પણ જ્યારે વસ્તુ સ્થિતિ આવે છે ત્યારે બરાબર છે. એટલે તમારું જ્ઞાન મોટું કે સંજોગો મોટા? બોલો, જે મોટું હોય એ ખેંચી જાય. સંજોગો જ મોટા કન્યા કરતા. તમારી ફરિયાદ મોટી કે તમારું ભગવાન મોટું? તમારી મુશ્કેલીઓ મોટી કે તમારો ઈશ્વર મોટો? બોલો. મુશ્કેલીઓ જ મોટી થઈ ગયેલી છે અત્યારે. સમજમાં આવે છે ઈશ્વર મોટો મુશ્કેલી પણ મોટી મુશ્કેલી થઈ ગઈ. વર્ષોના વર્ષો વીતી ગયા બોજ લીધા પછી પણ પણ સ્થિરતા નહીં આવી. ગરજ વગર જ્ઞાન મળ્યું એટલે ગરજ નથી. મફતમાં મળે. એક પરમાણુ પણ તમારા કયામાં નથી. ઝીણામાં ઝીણું પરમાણુ પણ એની રીતે સ્વતંત્ર રીતે એનું વિચરણ છે. કોઈ રામ કે કૃષ્ણ પણ એને હરાઈ શકે એમ નથી. અને આપણે બધું હલાવવા જઈએ છીએ. આમ કર્યું હોય તો આમ થાય. આ જ ભાવ પડ્યો છે ને અંદર, હે કે જો મેં આમ કર્યું હોય તો આમ થઈ ગયું હોય. એક એક ઘટના, એનો સમય, એનો સ્થળ, એના નિમિત્તો બધું ફિક્સ છે. આ ટાઈમે આટલા માણસો અહીંયા આગળ આવશે, અહીંયા આગળ આ રીતે બોલાશે ને આ પ્રમાણેની વાણી આવશે, એ બી ફિક્સ છે. બોલો શું કરશો તમે? તમે રમત રમશો કે રમત જોશો? આપણે રમત જોઈશું કે રમત રમશું? બોલો. બાપુજી નીચે શું કરવા માટે ઉતારે? રમવા માટે કે જોવા માટે? તો નીચે ઉતર્યા પછી રમત જોઈ કે રમત રમ્યા? જોવામાં તમારે શું કરવાનું હતું? જોઈ રાખવાનું. તમારું કર્યું કઈ થતું હતું? ના, કંઈ જ નતું.
આપણું આદર્યું કંઈ થાય છે? આપણા પ્રયત્નોથી કંઈ થાય છે? આપણે કરીએ છીએ એટલે થાય છે? તો કરવામાં કેમ આટલો બધો રસ પડે છે? કરવું એટલે થાય. કરવા પણ કેમ જતું નથી? માણસ કે બે કઈ કરતા બીજો કોઈ આ દેતા મારે હરી કરી દીધું કેવા પૂરતી થાય નિષ્ઠા નહીં પૂરી. હકીકતમાં હરી કરે એ જ ચાલે છે. હરિના અંગાણ. તો એક તો તમે ખોટા ઊભા થયા હતા એ કાઢ્યા બાપુજી. પછી ખોટો હક દાવો કર્યો તો આ મારું ના પૂછડું ઢીકડું એ કાઢ્યું. કાઢી. બરાબર. તો પછી એ સમજ દ્રઢ કેમ નથી થતી? સંસારમાં મન કેમ લાગે છે? કેમ ત્યાં સુખ દેખાય છે? સુખ દેખાય છે કે નથી દેખાતું? અભ્યાસો છે. આજે સમજો કે 10 કરોડ રૂપિયાની રોટલી લાગી તો શું થશે? બોલો. મનોભાવ કેવા રહેશે? કારણ કે એમાં સુખ બુદ્ધિ રહેલી છે. એમાં સુખ દેખાય છે માટે એ વાલું લાગે છે. ખરેખર તો એક પરમાણુ માત્રને પણ સ્પર્શતા નથી. આપણે એક બાજુ કહીએ છીએ ને કે સોનું હોય કે રૂપિયું હોય બંને સમાન છે. એટલી બુદ્ધિ આપણી સ્થિર થઈ છે તો એ ક્યારે થશે? અને એ નહીં થાય તો આપણે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જઈશું એમ? ચાલુ ક્યાં ઊંધી વાર લગાડશો? ખબર છે ને એની બહાર જતો ઉપર જશો. એક પરણો ભરોસો છે. હજી આપણે તો વાર છે, કરશું શાંતિથી ધીરે ધીરે. હે પેલો ગયો છે મૂકે ગયો છું હજી હું વૈરાગ્ય વિના જ્ઞાન ટકશે નહીં. જ્યાં સુધી આ બાજુ રાગ છે ત્યાં સુધી અહીંયા આગળ ક્યાંય રસ નહીં પડે. જ્યારે નક્કી થઈ જશે કે અહીંયા આગળ ગમે એટલું બી થાય પણ એ કોઈ પણ હિસાબે સુખ આપી શકે એમ નથી, એ દ્રઢતા આવી જશે, પછી એ બાજુ લક્ષ નહીં જાય. એકવાર ગમે એટલી નાની ઉંમર હોય પણ બળતું લાકડું હાથમાં પકડ્યું હોય અને ચંપાયા હોય તો લાકડા ભેગા થઈ ત્યાં સુધી પકડશો ને? કેમ? અનુભવ થઈ ગયો, પાકું થઈ ગયું ને. તો હજી પાકું નથી થયું ને કે સંસારમાં 100% દુઃખ છે એવું પાકું નથી થયું. હજી સંસારમાં સુખ લાગ્યું છે, પર સંગમાં સુખ લાગ્યું છે,
પર વસ્તુમાં સુખ બુદ્ધિ છે અને પરમાં ફેરફાર કરવાનો કરતા ભાવ પડ્યો છે. આ ત્રણ વસ્તુ પડી છે ને. સંસાર એટલે આ ત્રણ વસ્તુ જ થઈ ને. પરમાં સુખ બુદ્ધિ કરી, પરનો સંગ કર્યો અને કરતા બુદ્ધિ કરી. હું કંઈક કરું તો થાય. અમારા વગર ના થાય. એ ત્રણમાંથી બહાર કરવા માટે હું અને મારું છોડાયું બાપુજી, શુદ્ધ સ્વરૂપ દર્શાવ્યું. તો લક્ષ ત્યાં રાખવાની જગ્યાએ લક્ષ અહીંયા જતું રહ્યું, કારણ કે હજી અહીંયા આગળ સુખ બુદ્ધિ છે, હજી અહીંનો સંગ છે પરનો, અને હજી હું કંઈક કરીશ તો ફેરફાર કરીશ. આ વાત મગજમાં બેઠેલી છે. એક તણખલું પણ ભાગી શકવાની શક્તિ નથી, શક્ય નથી. એ જ્યાં સુધી દ્રઢતાપૂર્વક નહીં માનીએ ત્યાં સુધી આ બાજુ લક્ષ નહીં જાય. એના માટે શું કરવાનું? માન્યતા બદલવી પડે, સ્વીકાર કરવો પડે. સ્વીકાર જ કરતા નથી. વૃત્તિ આ બાજુ જ જાય છે, આ બાજુ જતી જ નથી. ઉપયોગ કઈ બાજુ છે? કેમ ઉપયોગ થતો નથી? જ્યાં સુધી અહીંયા આગળ રસ લાગે છે ત્યાં સુધી અહીંનો રસ નહીં જાણી શકો, નહીં મળે. પૂર્ણ વૈરાગ્ય જાગવું જોઈએ, તો જ આ બાજુ એનું મહાત્મ્ય લાગશે, એમાં રુચિ લાગશે. પણ જ્યાં સુધી અહીંનું મહાત્મ્ય લાગેલું છે, અહીંના પ્રત્યે રુચિ છે, ત્યાં સુધી આ બાજુ લક્ષ નહીં જાય. આપણું લક્ષ્ય આપણે નક્કી કરવાનું છે કઈ બાજુ જવું છે, શું જોઈએ છે. એક બાજુ કેવું છે કે જન્મ મરણમાંથી છૂટું છે, જોવું છે એક બાજુ. જવું છે મુંબઈ અને બેસવું છે દિલ્હીની ગાડીમાં. ના આવે મુંબઈ. બેઠક તો બદલવી જ પડશે. જે બેઠક આ બાજુ છે એ બદલીને આ બાજુ લાવવી પડશે. જ્યાં સુધી બેઠક નહીં બદલાય ત્યાં સુધી સાચું સુખ નહીં મળે. અને આ કોઈ ફેરામાંથી, કોઈ દેવામાંથી, કશામાંથી છૂટાશે નહીં. નિશ્ચય સમજી લેજો. ગમે એટલા બોધ લીધા હશે ને તો મારો પ્રયત્ન મારે જ કરવાનો છે. મને ભૂખ લાગી હશે તો મારે જ ખાવું પડશે ને, તો જ મારી ભૂખ જશે ને. પ્રયત્નમાં કચાશ કોનામાં છે? આપણામાં જ કે બીજા કોઈમાં? કોઈનું શું કરવા જોવા જઈએ ભાઈ? સ્વરૂપ તરફ કે સ્વ તરફ જવા માટેનો ઔષધ શું કીધું? વિચાર અને ધ્યાન. શું વિચારણા પરથી ધ્યાન કર્યું? ધ્યાન કોનું આવે છે? જેવું તમે, આપણે તો અહીંયા બધી સત્સંગ એટલે વાર્તાલાપમાં થાય છે, પણ એક 20 મિનિટ માટે કે 10 મિનિટ માટે પણ બેસો ને, મન કઈ દિશામાં જાય છે જુઓ તો ખરા. આ બે જ ઔષધ છે ભાઈ, વિચાર અને ધ્યાન. શું વિચારણા અને સ્પષ્ટ ધ્યાન. ધ્યાન શેનું આવે છે? આંખો બંધ કરીને બેસો, જુઓ
એકાંતનું સેવન કરો, એ કશું કરવું નથી. અમે તો બોલ દીધું છે ને, અમે તો બધા મુક્ત થઈ ગયા છે, નિરંજન નિરાકાર છે. પાકા થઈ ગયા. પાકા થઈ ગયા. અરે એવા કાચા થયા છો ને કે ક્યાંય કોઈ હંગરવાનું નથી. ગોતવું છે પણ પકડવું નથી. જ્યારે તો પકડવું નથી. ગોતવા તો જાય બધા પણ પકડવું કોઈ જ નહીં. ગોતવા તો બધા મહેનત કરે પણ દુઃખ પકડવું નથી. તો અહીંયા આવીને શું કરશું આપણે? ક્યાં સુધી આળસમાં અને પ્રમાદમાં જશે જીવન? ક્યાં સુધી લક્ષ્ય ચૂકાશે? ગુરુ મહારાજની કૃપા થાય, આપણો ઘર સંસાર સારો ચાલે, આપણા પ્રયત્નો બધા સારા થાય, આપણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. કરવું કોઈ નહીં. એને ગુરુ કૃપા કહેશો કે સ્વરૂપમાં સ્થિર થશો, એને ગુરુ કૃપા કહેશો? કઈ ગુરુ કૃપા જોઈએ છે? ચોકલેટ પીપરમીન્ટ ખાવા છે, બોલો, એના ભંડારમાં તો છે, એ આપવા બેઠો જ છે, તમને આપતા નતા? એ વખતે તો ના પાડતા હતા કે માંગે માંગે આપવું, તો ડોકું ધુણાવતા હતા, ના પાડતા હતા આપણે બધાય, તમે ને હું બે. અને હવે એ બધું થઈ જાય સારું તો એ ગુરુ કૃપા, એટલે ભક્તિ આપવા માટે બેઠા હતા. અંતર નિરીક્ષણ કરવાનું છે દરેક જણે પોતાને પોતાનું. પ્રયત્નમાં ક્યાં કાચો છે, પુરુષાર્થમાં ક્યાં કાચો છે જોવાનું છે. કશું જ કરી શકો એમ નથી માત્ર જોવાને જાણવા સિવાય. એ તમારો સ્વાભાવિક સ્વભાવ છે. લીંબુમાં ખટાશ લાવવા માટે લીંબુએ કંઈ પ્રયત્ન કરવો પડે છે? હે, કોઈ જાપ કરે લીંબુએ કે મારામાં ખટાશ આવે? કોઈ વ્રત નિયમ કરે? કેમ? એનો સ્વભાવ જ એ છે ને. એનો સ્વભાવ છે. તો તમારો સ્વભાવ શું છે? સ્વભાવ શું છે? સ્વભાવ છોડીને પ્રભાવમાં ગયા. સ્વભાવ શું છે? જોવાનું ને જાણવાનું ને, એના માટે કોઈ પ્રયત્ન કરવો પડે છે? એ તો સહજ રીતે થાય છે. થાય છે કે નથી થતું? તો ત્યાં કેમ સ્થિર નથી રહેતા અને અહીંયા ઘૂસી જઈએ છીએ કરવામાં, કરાવવામાં, જાણવામાં, ભોગ ભોગવવામાં? અને જ્યારે તમે જોવા અને જાણવાનો તમારો જ્ઞાતા દ્રષ્ટા ભાવ હોય છે ત્યારે કરતા ભાવ હોય છે. ઓટોમેટિક અકર્તા ભાવ આવે છે. એક બાજુ અકર્તા ભાવ છે, બીજી બાજુ જાણવાનું જોવાનું છે. એ તમારું સ્વાભાવિક છે. તમારું શુદ્ધ બુદ્ધ સ્વરૂપ સ્વાભાવિક રીતનું છે એ બતાવ્યું બાપુજીએ. પણ એ જોવા જાણવાની કરતાપણામાં જતા રહી છે. તમારો સ્વભાવ છે, એના માટે તમારે શું કરવાનું છે? જોવાનું છે, જાણવાનું છે, બસ પતી ગઈ વાત. અને જ્યાં જ્યાં મારાપણું માન્યું છે કે બધું છોડો. ક્યાં ક્યાં મારાપણું માન્યું છે? તમારી વસ્તુ કઈ કઈ છે ગણતરી કરો. તમારી વસ્તુ તમે ના આવો. બોલો કઈ કઈ વસ્તુ આપણી છે? વસ્તુ નહીં, અંદર પકડો. મન તમારું છે. માન્યું છે ને કે આ મારું મન છે અને મને હેરાન કરે છે. પકડ્યું. એક તમે ઊભા થયા, તમારું મને ઊભું કર્યું ને હેરાને ઊભું કર્યું. એવું જ નથી, એવું પકડી પાડ્યું. આ કેવી વાત કરીએ છીએ આપણે, ખબર છે? ઝાડે મને પકડ્યો છે. બે ઝાડે નથી પકડ્યું, ઝાડે મને પકડ્યો.
કઈ કઈ વસ્તુ તમારી છે? હોય. તમારી વસ્તુ તો તમે ના હો ને. આ શર્ટ મારું છે, હું શર્ટ નથી ને. હાથ મારો છે, હું હાથ નથી ને. તો એ બધી બાદબાકી કરો, શું બચે છે? તમે બચ્યા એવું તમે કેવી રીતે નક્કી કર્યું? વાત કર્યા પછી તમે નક્કી કર્યું ને? કઈ રીતે નક્કી કર્યું? જાણીને ને? જાણીને. તો તમે તમારા સ્વભાવમાં આવ્યું એટલે નક્કી થયું ને? સ્વભાવમાં. તો એ જ કરો ને ભાઈ. કેમ એ નથી થતું બોલો? આટલી સીધી સાદી સરળ વસ્તુ છે. એક ચા બનાવવી હોય ને તો 10 વસણા ભેગા કરવા પડે, અને તમને તમારા સ્વરૂપમાં જવું હોય તો કેટલી વાર લાગે? સણી. આ ચા બનાવવા કરતે સહેલું છે અને અઘરામાં અઘરું થઈ ગયું છે. અઘરું કોને બનાવ્યું? મને. પોતે. કોઈ આઈને કર્યું? તમે કહો છો કે મારા કર્મ, તમે કર્મ છો, તમારી વસ્તુ તમે ના આવો, બરાબર છે? મારો કામ, મને ક્રોધ આવ્યો, મને લોભ થયો, તમને કઈ થાય? એ કોને થયું? કરનાર કોઈ બીજો છે ને પથારી પાડો છો તમે. દેવું કઈ રીતે ગયું તું? જેમ દેવું ગયું એમાં રોગ પણ જાય. આ રોગ જેમ દેવું પકડી ગયું ને એમ આ બી બધું પકડ્યું છે સમજણ વગર. મારો કામ, મારો ક્રોધ, મેં ક્રોધ કાઢ્યો, મારો કામ ગયો. અજ્ઞાન છે કે અજ્ઞાન છે? મારા પણ ક્યાં મારા પણ કર્યું છે? પછી પ્રયત્ન કરી છે કે હું ક્રોધ કાઢું, હું કામ કાઢું, હું લોભ કાઢું. તારી વસ્તુ જ નથી. પ્રયત્ન ઊંધી રીતે થઈ રહ્યા છે. જે સહજ સ્વાભાવિક છે ત્યાં ઉભા રહેવું નથી, અને અહીંયા બધી મથામણ કરવી છે કે મારું મન ઠેકાણે નથી આવતું. ના આવે ત્યાં તારું માન્યું છે ને માટે નહીં આવે. આજે પકડનું રૂપ છે મારાપણાની છે. આ બધું હું નથી, બાદબાકી કરો. દેવું બાપુજી કેવી રીતે છોડાયું? કેવું દેવું હતું? તો આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ એ કઈ રીતે છોડાયા? એ બધામાં મારાપણું કર્યું હતું ને. ખાનારો એ હું, ને ભોગવનારો એ હું, ને કામ કરનારો એ હું, ને ક્રોધ કરનારો એ હું બધે ક્યાં ફેલાઈ ગયો હતો? વ્યાપક બનાવી દીધું. સીધી સાદી વસ્તુ છે, બસ સહજ જીવન જીવન. સહજતા શેમાં છે? કરવામાં કે જોવા જાણવામાં? અકર્તાપણામાં કે કર્તાપણામાં? સુખ શેમાં છે? કર્તાપણામાં સુખ છે કે અકર્તાપણામાં સુખ છે? જોઈએ છે શું? એટલે કર્તાપણું કરીને સુખ જોઈએ છે. જે સહજ છે, જેમ લીંબુમાં ખટાશ સહજ છે, એમ તમારો આપણો ગુણ જોવા જાણવાનો છે. શુદ્ધ સ્વરૂપ છે. ક્યારેય પણ આટલી યોનિઓમાં ફર્યો પણ ક્યારેય એ ખરડાયેલો નથી અને ક્યારેય પણ ખરડાશે નહીં. એવું શુદ્ધ સ્વરૂપ છે. એ તરફ લક્ષ્ય રાખ્યા વગર આ બાજુ લક્ષ્ય રાખીએ છીએ, માટે સંસાર ઊભો થાય છે, દુઃખ ઊભું થાય છે અને પરમ સુખની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી ભમવાનું બાકી છે, બોધ લીધો હોય કે ના લીધો હોય.
આ નક્કી કરો. ઔષધ વિચાર અને ધ્યાન છે, એકાંત સેવન કરવું પડશે, બેસવું પડશે, અંદર શું પડ્યું છે એ જોવું પડશે તટસ્થ ભાવે, મારું નથી એમ સમજીને. જ્યાં જ્યાં મારાપણું લગાવ્યું છે તેથી બધાથી બહાર નીકળો અને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, કશું જ અડતું નથી. સત્તામાં ક્રોધ છે, કામ છે, લોભ છે, કર્તાપણું છે, હાથમાં આવે છે, પકડવા જાવ તો ઉડી જાય છે કે એ કોઈ બીજું છે કે તમે છો? આપણે જ છીએ ને. તો એ ભૂલીને શું કરીએ છીએ અને પછી સુખ જોઈએ છે. મારું મન ઠેકાણે નથી આવતું, ના આવે ને, તારું છે ને માટે નહીં આવે. આટલું જ કરવાનું છે. એકાંત સેવન કરવું પડશે. બધી વ્યવસ્થા છે. એમ નહીં સમજવાનું કે 1.5 કે 2 દિવસ પૂરા થયા એટલે જ્ઞાન સત્ર પૂરું થયું. જ્ઞાન સત્ર આપણું ચાલુ જ રહે. એક ખૂણામાં બેસી ધૂની દખાઈ બેસી જાઓ, અંદર જુઓ અને જે દેખાય એને ગુરુ કૃપાએ અને ગુરુના સાનિધ્યમાં બાપુજીની પરમ કૃપા ઉતરી રહી છે એ બધું દૂર કરો. નિશ્ચય પાકો કરો. એક જ નિર્ણય પાકો થઈ જવો જોઈએ. જ્યાં સુધી એ નિર્ણય પાકો નહીં થાય, એ પ્રમાણે જીવન નહીં બદલાય ત્યાં સુધી કશું નહીં થાય. પ્રસંગો આવશે પરીક્ષા લેવા માટે, ઘટનાઓ બનશે. બધાના જીવનોમાં જે જે સત્પુરુષો થયા છે, જે જે અવતારી પુરુષો થયા છે, એ લોકોના જીવનમાં ઘટનાઓ નથી આવી. રામના જીવનમાં ઘટનાઓ નથી આવી, કૃષ્ણના જીવનમાં ઘટનાઓ નથી આવી. તો શું કર્યું એમને? ઘટના પ્રમાણે નાચ્યા. તો તમારી પદ એ હતું કે એનાથી નીચે હતું? તો આપણે ઘટનાઓમાં ઘૂસી ગયા અને વાતો મોટી મોટી કરીએ છીએ. ક્યાં સુધી? હજી ટાઈમ છે, ખૂબ ટાઈમ છે. બહુ જ અંધારાની અંદર જીવન જીવે છે. કોની ગોળે ખણાય છે એવી દ્રષ્ટિ રાખશો ને તો વસ્તુ હાથમાં નહીં આવે. સમય બગાડ્યા વગર, સંજોગોના ગુલામ થયા વગર સ્વરૂપમાં સ્થિર થાઓ, બસ બીજું કંઈ નહીં. સદગુરુ દેવ